ક્યારેય એવું આચરણ ન કરવું કે કોઈની હાય આપણને લાગે. આમાં 3 જણની હાય બહુ ભારે પડી જાય. વચનામૃત છે કાર્યાણીનું બીજું. ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે. વચનામૃતનું ટાઇટલ જ છે શાપિત બુદ્ધિનું. બુદ્ધિ શાપિત થઈ જાય જો કોઈની હાય લાગે તો. અને વચનામૃતમાં પ્રશ્ન એવો પૂછાયો છે કે આટલો અલૌકિક સત્સંગ આપણને મળ્યો છે, છતાંય અવગુણ આવ્યા કરે છે. તો એનું કારણ શું છે? જેને અવગુણ આવે છે એની બુદ્ધિમાં એવો કયો દોષ છે? અને ત્યારે ભગવદાનંદ સ્વામી જવાબ આપે છે કે મહારાજ, એની બુદ્ધિ શાપિત છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે સાચી વાત છે. અને પછી શ્રીજી મહારાજ એ વાતની પુષ્ટિ કરતા કહે છે કે લોકમાં કહે છે ને કે એને તો કોઈનો ફટકાર લાગ્યો છે. આ ફટકાર શું છે? હાય લાગી છે. પછી શ્રીજી મહારાજ 3 એક્ઝામ્પલ આપે છે કે એમ મોટા સંતને દુખવ્યા હોય, અથવા કોઈ ગરીબને દુખવ્યા હોય, અથવા મા બાપની ચાકરી ન કરી હોય, તે માટે એમણે શાપ દીધો હોય, તેણે કરીને એની બુદ્ધિ એવી છે, શાપિત બુદ્ધિ છે. ભગવાન મળે તો ભગવાનમાં પણ અવગુણ જ જુએ, એ ભક્તિ ના કરી શકે. શાપિત બુદ્ધિ, આસુરી બુદ્ધિ. કોના કોના ફટકાર લાગે? અહીંયા 3 એક્ઝામ્પલ મહારાજે આપ્યા. ગરીબ, સંત એટલે કે મોટા ભક્ત સંત, અને ત્રીજા મા બાપ. આ 3માં બહુ ધ્યાન રાખવું. માતા પિતાની સેવાની વાત તો આપણે ત્યાં વર્ષોથી છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતા પિતા દુખાય, એમના અંતરમાંથી હાયકારો નીકળી જાય, એવું આચરણ જો પુત્ર કરે, ધૂળ પડ્યું એ જીવનમાં. લાખો રૂપિયાના કરોડોના બંગલા બનાવ્યા હોય, પણ માતા પિતાના અંતરમાંથી જો હાયકારા નીકળતા હોય ને, તો એ બંગલા સુખ નહીં આપે ક્યારેય. મા બાપની ચાકરી કરવી આપણું કર્તવ્ય છે સંતાન તરીકે. એમનું બધું ધ્યાન રાખવું, એ મને કરીને સંતુષ્ટ રહે એવો એક્ટિવલી પ્રયાસ કરવો, એ આપણું ઉત્તરદાયિત્વ છે. રાજા દશરથને એક મા બાપની જ હાય લાગી હતી ને. શ્રવણકુમાર તો ભૂલમાં મૃત્યુ પામ્યા. રાજા દશરથનો કાંઈ ઇન્ટેન્શન નહોતો. એ તો ધનુર્વિદ્યાની પ્રેક્ટિસ કરતા હતા. એમને એમ કે કોઈ મૃગલું છે નદીના કિનારે, એટલે એમણે બાણ ચલાવ્યું. શબ્દવેધી બાણ હતું, એટલે વ્યક્તિ દેખાતો નહોતો, મૃગલું લાગ્યું. બાણ ચલાવ્યું, શ્રવણનું મૃત્યુ થયું. અને શ્રવણે છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારા અંધ મા બાપ અહીંયા આગળ બેઠા છે, તરસ્યા છે, આ પાણી લઈને ત્યાં જજો અને એમને પાણી પીવડાવજો. રાજા દશરથ ગયા. કયા મોઢે વાત કરે કે તમારા દીકરાનો હું હત્યારો છું, લો આ પાણી પીવો. અને એના હાથનું પાણી પીવે પણ ખરા પેલા અંધ મા બાપ. અને એ વખતે જે વિહવળ થઈ ગયા છે શ્રવણના માતા પિતા, ત્યાં જ એમણે અગ્નિ પ્રગટ કરીને અગ્નિ પ્રવેશ કરી દીધો છે. પણ અગ્નિ પ્રવેશ કરતા કરતા એક સંકલ્પ, એક હાયકારો ઉચ્ચારીને ગયા કે અમારું મૃત્યુ જેમ અમારા પુત્રના વિયોગમાં થાય છે, એમ તારું મૃત્યુ પણ દશરથ તારા પુત્રના વિયોગમાં જ થશે. અને જ્યારે તારું મૃત્યુ થશે ત્યારે એક પણ પુત્ર તારો હાજર નહીં હોય. અને એક્ઝેક્ટલી એ હાય લાગી કે નહીં? દશરથ રાજા રામચંદ્રજીના વિયોગમાં મૃત્યુ પામ્યા. અને જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે 4માંથી એક પણ પુત્ર હાજર નહોતો. તો માતા પિતાની હાય લાગે એવું ના કરવું. આ સંભવ છે. ક્યારેક માતા પિતાની પ્રકૃતિ વિચિત્ર હોય, ક્યારેક એમના સ્વભાવો અત્યંત કઠિન હોય, એમના સ્વભાવને લીધે આખા ઘરનું વાતાવરણ તંગ રહેતું હોય. એટલે વડીલોએ પણ સમજવાનું છે કે હવે મોટી ઉંમર થઈ, જિંદગી જોઈ લીધી, વધારે પડતી અપેક્ષા નથી રાખવાની. વાતે વાતે નાનાઓને ટોકવાના નથી હોતા. પણ ચલો, આપણે કદાચ વડીલોને કંઈક કહેવું પણ પડે, કદાચ એમનો કોઈ પ્રસ્તાવ ઠુકરાવવો પણ પડે. એવું જરૂરી નથી કે એમની બધી વાત આપણે માની જ લઈએ આંખો બંધ કરીને. શક્ય છે કે એમની કોઈક વાત આપણે ના પણ માનવાની થાય. પણ એ ના પાડવાની પણ રીત હોય છે. વિનમ્રતા ક્યારેય જવી ના જોઈએ, વિવેક ક્યારેય જવો ના જોઈએ. એમને યુઝલેસનેસ અનુભવાય કે આપણી આ ઘરમાં હવે કાંઈ કિંમત જ નથી રહી, અને અંતરમાંથી ફિટકાર નીકળી જાય. એવા આચરણ ન કરવા, એક્ટિવલી ન કરવા. પછી એમના સ્વભાવને લીધે દુઃખી થતા હોય તો એ ભગવાનની ઈચ્છા, એ ભગવાન પર છોડી દેવાની વાત છે. બીજું કયું? ગરીબ. ગરીબ એટલે અહીંયા પૈસે ટકે ગરીબની વાત નથી, સ્વભાવ ગરીબી, જ્ઞાન ગરીબી. ઘણા લોકો
સ્વભાવે કરીને ખૂબ ગરીબ હોય, બિચારા જવાબ ના આપી શકે, તમને કન્ફ્રન્ટ ના કરી શકે. નહીં, ઘણા લોકો એવા હોય, છેતરી ગયા હોય લોકો એમને, છતાંય કશું કરે જ નહીં, કારણ કે એને બિચારાને કાંઈ સૂઝતું જ નથી કે હું છેતરાઈ ગયો, હવે શું કરવું. નહીં, આવા જે ગરીબ હોય ને, એ ગરીબ જવાબ નથી આપતા, પણ એમના વતી ભગવાન જવાબ આપશે. અને એ જ્યારે જવાબ આપશે ને ભગવાન, ત્યારે સહન નહીં થાય. એટલે આવા જે ગરીબ માણસો હોય, હું એક હરિભક્તને ઓળખું છું, એમને મળ્યો તો નથી, પણ એમની વાત મને કોઈકે કરેલી. બિચારા સરકારી નોકરી હતી એમની, અને એક દિવસ એમના ઉપરી અધિકારીનો ફોન આવ્યો કે મારી ઓફિસમાં એક બેગ પડી છે, એ તાત્કાલિક તું તારા ઘરે લઈ જા, પછી કાલે મને આપી દેજે, હું અત્યારે ઓફિસમાં નથી આવવાનો. એટલે આ ભાઈને એમ કે વાંધો નહીં, હવે બેગ પડી છે તો સાહેબે કીધું છે તો આપણે આપણા ઘરે લઈ જઈએ. એટલે એ બેગ લઈને એના ઘરે ગયા, અને એના ઘરે ગયા, અને એ જ દિવસે કંઈક રેડ પડી, અને બેગ આખી પૈસાથી ભરેલી હતી. આ માણસ ઉપર કેસ થયો, એની સરકારી નોકરી ગઈ. હવે આ વ્યક્તિ વર્ષોથી પ્રયાસ કરે છે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા કે ભાઈ આ પૈસા મેં નથી લીધા, મેં લાંચ નથી લીધી, મને તો મારા ઉપરી અધિકારીએ કહ્યું હતું. ઉપરી અધિકારી છટકી ગયા. વર્ષોથી, લગભગ છેલ્લા 10 વર્ષથી એ સ્ટ્રગલ કરે છે. નોકરી ગઈ, હવે બીજે ક્યાંય નોકરી મળે નહીં, અને આ મોટું આળ આવ્યું. નિર્દોષ છે, નિર્દોષ છે, 100% ફસાવવામાં આવ્યા છે બિચારાને. હવે એની હાઈ નહીં લાગે? જેટલા લોકો આમાં ઇન્વોલ્વ છે એની હાઈ એને નહીં લાગે? લાગવાની જ છે ને. અને જ્યારે લાગશે, એમના જીવનમાં આ બન્યું એનું કારણ પણ હશે, કાંઈક એમનું પૂર્વકર્મ હશે, ચલો આપણે સમજી લીધું. પણ જે લોકો આ રીતે એમને ફસાવવામાં જવાબદાર બન્યા છે, એ બધાની તો જે વલે થશે, આજે નહીં, કાલે નહીં, 10 વર્ષ પછી, 50 વર્ષ પછી, આવતા જન્મે, એના પછીના જન્મે, એ નથી જતું. છોડતા નથી ભગવાન કોઈને. કૃતમ કર્મ શુભાશુભમ અવશ્યમેવ ભોક્તવ્યમ, એ ભોગવવાનું જ થાય. એટલે કોઈ ગરીબ ભક્તને, અહીંયા ઘણા બધા યુવાનો બેઠા છે, યુવાનોની ઘણી વખત ટેવ હોય છે, સ્કૂલની અંદર કોઈ વિદ્યાર્થી બિચારો સાધારણ હોય, નબળો હોય, તો બીજા બધા ભેગા થઈને એને ચીડવતા હોય, પજવતા હોય. પેલો વિદ્યાર્થી બિચારો ગરીબ પ્રકૃતિનો છે, નથી જવાબ આપી શકતો. જવાબ નથી આપી શકતો એટલે સહન કરી લે છે. પણ ક્યારેય એની માનસિક સ્થિતિનો વિચાર કર્યો છે કે 5-7 જણ ભેગા થઈને પેલા વ્યક્તિને માનસિક ત્રાસ આપે છે, એ માણસના મનમાં શું, કેટલી પીડા થતી હોય, કેટલું દુઃખ થતું હોય, એવો ક્યારે વિચાર કર્યો છે? અને એ જવાબ નથી આપી શકતો, કારણ કે નથી એની પાસે એવી બુદ્ધિ શક્તિ નથી, એવી પ્રતિભા નથી, એવી વાણી નથી કે તમને આમ ચોપડી શકે. જે બોલી શકતો હોય ને જોરદાર, એનો કોઈ ચાળો ના કરે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, પોચું હોય ને ત્યાં બધા આંગળી ખૂતાડે. તો પેલો બિચારો ઢીલો પોચો છે, એટલે એ જવાબ નથી આપી શકતો, અને તમે ચડી બેસો છો. પણ ફરીથી એના વતી ભગવાન જવાબ આપશે, અને ભગવાન જ્યારે જવાબ આપશે ત્યારે ભારે પડી જશે. એટલે કોઈ ગરીબને ના દુખાવવો. ત્રીજું કહ્યું, ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો હોય. આ તો મહાભયંકર, આ તો અગ્નિમાં હાથ નાખવા જેવું છે. ભગવાનના ભક્ત દુખાયા, પૂરું થઈ ગયું. આસુરી બુદ્ધિ. શ્રીજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે એની કોઈ કાળે મુક્તિ ના થાય જો ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો. જો ભગવાનના ભક્ત તો નિર્દોષ હોય છે, અને એ કોઈના વિશે ખરાબ સંકલ્પ કરતા પણ નથી, એ કોઈને શાપ પણ આપતા નથી. પણ 2 પરિસ્થિતિમાં થોડો વિચાર આપણે કરવો પડે. એક તો એ ભગવાનના ભક્ત ભગવાનમાં આસક્ત થયા હોય, અને એમાં વચ્ચે કોઈ અવરોધરૂપ બને ને, એનું ધનોતપનોત નીકળી જાય. સનકાદિક ઋષિ ભગવાન વિષ્ણુના દર્શન કરવા જ ગયા હતા વૈકુંઠમાં, પણ જય ને વિજય ભગવાનના દ્વારપાળ છે, એ પણ ભક્ત છે ભગવાન, પણ એ મશ્કરી કરી, સનકાદિકને જવા નતા દેતા. સનકાદિક 4 ઋષિઓ, બાળક જેવી અવસ્થા, એ કાયમ બાળક જેવા જ રહે છે. તો બાળક જાણીને એમણે તો બાળ સહજ મશ્કરીઓ ચાલુ કરી. સનકાદિકને અતિશય તમન્ના હતી ભગવાનના દર્શન કરવાની, પણ આ જય અને વિજય વચ્ચે અવરોધરૂપ જ બનતા હતા. અને સનકાદિકની મશ્કરી કરી એટલે એમના
અંતરમાંથી જે હાયકારો નીકળ્યો એ જ શાપ હતો કે જાઓ તમે 3 જન્મ સુધી અસુર યોનિને પામો. અને તરત જ જય વિજયને રિયલાઇઝ થયું કે અરે રે આ તો બહુ મોટો અપરાધ થઈ ગયો. ઘણીવાર બહુ લેટ થઈ જાય જ્યારે આપણને રિયલાઇઝ થાય ને કે આરું લોચો મારી દીધો. અને એ જ જય વિજય 3 જન્મ લીધા. પહેલા જન્મમાં એ હિરણ્યકશિપુને હિરણ્યાક્ષ બન્યા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ, ત્રીજા જન્મમાં શિશુપાળ અને દંતવક્ત્ર, અને 3 જન્મમાં આસુરી બુદ્ધિ સાથે જન્મ્યા. ભગવાન નજર સામે મળ્યા છતાંય ભગવાનનો અવગુણ જ લીધો, ભગવાનને ઓળખી ના શક્યા. કેમ? આ મોટા સંતના દ્રોહનું પાપ લાગ્યું હતું, એટલે એની શાપિત બુદ્ધિ થઈ ગઈ. એટલે ભક્ત જ્યારે ભગવાનમાં આસક્ત થયા હોય ત્યારે ક્યારે અવરોધ રૂપ ના બનવું. દુબળી ભટ્ટ ભગવાન સ્વામિનારાયણના પરમ નિષ્ઠાવાન ભક્ત, પણ ખૂબ જ ગરીબ. યજમાન વૃત્તિ કરીને એમનું ગુજરાન ચાલે. યજમાન વૃત્તિ એટલે ગામડાઓમાં તમે જોયા હશે, પેલા બ્રાહ્મણો લોટ માગવા આવે ને. હવે જે ગરીબ બ્રાહ્મણો હોય, જેમને બીજું કાંઈ આજીવિકાનું સાધન ના હોય, તો એ લોકો આ રીતે લોટ માગીને પોતાના ઘરનું ગુજરાન કરતા હોય. એવા આ દુબળી ભટ્ટ પણ ભક્ત પાકા. તો એક વખત એ એમના વેવાઈને ત્યાં ગયા હશે અને રોજની જેમ નિત્ય પૂજા કરતા હતા. હવે એમના વેવાઈ સત્સંગી નહોતા અને ઠેકડી ઉડાડતા દુબળી ભટ્ટની. દુબળી ભટ્ટ રોજ સવારે પૂજા કરે, એની ઠેકડી ઉડાડે. અને એક વખત દુબળી ભટ્ટ સામે ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરીને માનસી પૂજા કરતા હતા, આંખો બંધ કરીને ધ્યાન કરતા હતા. એમના વેવાઈને મશ્કરી સૂજી, તો એમણે શું કર્યું કે ભગવાનના ફોટા સામે જે હતા મૂર્તિઓ એ બધી ઉપાડી લીધી અને ત્યાં એમનો જોડો મૂકી દીધો, બૂટ મૂકી દીધો. હવે ક્યાં પરમ પવિત્ર પરમાત્માની પ્રતિમાઓ અને ક્યાં આ અપવિત્ર જોડો ચામડાનો. અને દુબળી ભટ્ટ તો ધ્યાનમાં મગ્ન હતા, પણ જ્યારે એમનું ધ્યાન પૂરું થયું અને પછી પ્રતિમાઓના દર્શન કરવા માટે જેવી આંખો ખોલી, જોયું કે સામે જોડો છે. અને સાહજિક એક ઉચ્ચાર નીકળી ગયો એમના મુખમાંથી કે કોની આંખો ફૂટી છે કે મૂર્તિની જગ્યાએ જોડો મૂક્યો? કોની આંખો ફૂટી છે કે મૂર્તિની જગ્યાએ આ જોડો મૂક્યો? અને દુબળી ભટ્ટના શબ્દોની સાથે જ એમના વેવાઈની આંખોના બંને ડોળા બહાર આવી ગયા અને જીવનભર આંધળા રહ્યા. તો ભગવાનના ભક્તની મશ્કરીઓ ના કરવી ક્યારે. ભગવાનના ભક્તનો દ્રોહ થઈ જાય. જેણે જેણે કર્યા છે દ્રોહ, બધાને ભોગવવાનું થયું છે. હા, અને આજકાલની વાત થોડી છે. નરસિંહ મહેતાએ લખ્યું કે જે મારા સંતની નિંદા કરે તેના કુળ સહિત હું ભાંગું રે. આખા કુળને સમાપ્ત કરવા માટે ભગવાન તત્પર થઈ જાય છે જો ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો તો. મુક્તાનંદ સ્વામીએ પણ આવા જ ભાવનું લખ્યું છે કે ભૂકો ભાર હરુ સંતન હિત કરું છાયા કર દોઈ, જો મેરે સંત કો રતિ એક દુવે તેહી જડ ડારું મેં ખોઈ. સંતને દુખવ્યા એની જડ ઉખાડી નાખીશ, એવું ભગવાન કહે છે. એટલે ભગવાનના ભક્ત બાબતે સાવધ રહેવું. કદાચ ચલો તમારી શ્રદ્ધા ના હોય કોઈકની અંદર, પણ ઠેકડી ના ઉડાડો, મશ્કરી ના કરો. કોઈ પણ ભક્તની, કોઈ પણ વ્યક્તિ ભક્તિ કરતો હોય એની મશ્કરી ક્યારેય ના કરો. ગુણાતીતાનંદ સ્વામીનો દ્રોહ કર્યો જેમણે કેવી વલે થઈ નહીં. જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીની પ્રાસાદિક ચોકડી હતી. બધા હરિભક્તો મહિમા સમજીને રોજ ત્યાં પગે લાગતા, પણ કેટલાક દ્વેષીઓથી સહન નહોતું થતું. ગુણાતીતનો પ્રતાપ બધાથી ક્યાં સહન થાય છે? તો બધાએ નક્કી કર્યું, આ દ્વેષીઓએ ભેગા થઈને, કે આ ચોકડી ખોદી નાખવી છે. બધા પગે લાગતા તો આળશે, પણ હવે બધાને બીક તો લાગતી જ હતી. ગુણાતીતનો પ્રતાપ કે ચોકડી ખોદી નાખીશું ને દ્રોહ થઈ જશે તો શરૂઆત કોણ કરે? એટલે પાવડા અને કોદાળી ને ત્રિકમ ને બધું ભેગું કરીને રાખ્યું, પણ બધા ડરતા હતા કે કોણ શરૂઆત કરે. એમાં ભગવત પ્રસાદજી મહારાજ ત્યાં આવ્યા હશે જૂનાગઢ, અને ભગવત પ્રસાદજીને બધા આગળ કર્યા કે આ સારું ના કહેવાય ને, થોડું વધારે પડતું કહેવાય ને, બીજા કોઈ નંદ પરમહંસોનો આવો મહિમા કોઈને નથી ને, આ તો થોડું વધારે પડતું થઈ ગયું કહેવાય ને, તમે તો આમ આચાર્ય કહેવાઓ, તમારે આ બધું ધ્યાન રાખવું જોઈએ. તો કે શું કરવું છે? તો કે આ કાઢી જ નાખવું જોઈએ આપણે, કે તમે તો મુખ્ય છો, તમે એક કામ કરો, તમે ખાલી એક ટચકો મારો, પછી આગળનું અમે બધું કરી નાખશું. અને ડાબા હાથે એક ટચકો માર્યો ભગવત પ્રસાદજીએ,
પછી તો બાકીનું કામ બીજા બધાએ પૂરું કર્યું. પણ બધાને ખબર છે કે આ દ્રોહ થયો ગુણાતીતનો. ભગવત પ્રસાદજીનો ડાબો હાથ આખો સડી ગયો હતો અને રોજ વાટકી ભરીને પરું નીકળતું. રોજ ગ્રંથોમાં નથી લખ્યું આ બધું, ખાલી એટલું જ લખ્યું છે કે એમની આંગળી પાકી હતી, એટલું જ લખ્યું હતું. આંગળી નથી પાકી, આખો હાથ પાક્યો હતો, સડી ગયો હતો અને રોજ વાટકી ભરીને પરું નીકળતું હતું. અને પોતે સ્વીકારતા હતા કે આ ગુણાતીતનો દ્રોહ કર્યો એનું આ પરિણામ છે. પોતે ઘણી વાર કહેતા હતા. અમારા સારંગપુરમાં સામે જે મંદિર છે ત્યાં વશરામ ભગત કરીને ત્યાંના મુખ્ય કોઠારી હતા. અને જ્યારે શાસ્ત્રીજી મહારાજના વખતમાં અત્યારે આપણું જે મંદિર છે સારંગપુરનું એ મંદિર બનતું હતું, તો ત્યાં આગળ આમ વિશાળ મંદિરનું પ્લાનિંગ કર્યું હતું શાસ્ત્રીજી મહારાજે. એમની છાતીને ધન્યવાદ આપવા પડે. શું હિંમત કહેવાય! કાંઈ નહીં, નહોતા નાણાં, નહોતા પાણા, નહોતા દાણા, કશું જ હાથમાં નહીં. અને 108 ફૂટ ઊંચા મંદિરની પરિકલ્પના કોણ કરી શકે? પણ શાસ્ત્રીજી મહારાજ તો ભવિષ્ય વેદતા પુરુષ, એકદમ વિશાળ કાય પાયા, એ પાયાની પૂર્ણી કરીને સ્તંભ પંક્તિઓ ઊભી કરેલી હતી. આ બાજુ ધર્મશાળાનું પણ કામ ચાલતું હતું. પણ કામ કરનારા બહુ ઓછા, મજૂરો પણ બહુ ઓછા, એટલે બધું આમ મોટું મોટું પણ પાંખી હાજરી નીચે દેખાય. એટલે આ વશરામ ભગત ત્યાંથી નીકળે ને તો આમ હાથ ઊંચો કરીને એક વખત બોલ્યા કે આ હજીરો ખડક્યો છે એ એમને એમ મૂકીને બધા ગુજરાત ભાગી જશો. ત્યાં જે કામ કરતા છે થોડા ઘણા સંતો ભક્તો, એમને આવી વાત કરી. તો સંતો ભક્તોએ પછી શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, પેલા વશરામ ભગત અહીંથી હમણાં નીકળ્યા હતા અને આવું બોલ્યા કે આ હજીરો ખડક્યો છે અને આમને આમ પૂરું કર્યા વગર ભાગી જશો પાછા ગુજરાત. શાસ્ત્રીજી મહારાજ એકદમ શાંતિથી બોલ્યા કે આપણે તો મહારાજ સ્વામીની ઈચ્છાથી આ મંદિર કરીએ છીએ, આપણે કોઈ જાતનું મમત્વ નથી, પણ રાગ દ્વેષથી જે કોઈ બોલે છે તો તેનું ફળ મળશે, આવું શાસ્ત્રીજી મહારાજ બોલ્યા. અને ફળ મળ્યું. હાથ ઊંચો કરીને આંગળી ચીંધીને વશરામ ભગત બોલ્યા હતા, એમનો એ હાથ સડ્યો. મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા વશરામ ભગત, બધા સાક્ષી છે. મહિનાઓ સુધી ટ્રીટમેન્ટ ચાલી, છતાંય કોઈ ટ્રીટમેન્ટ કામ ના આવી. છેવટે એ હાથ કપાવવો પડ્યો. જે મારા સંતને રતિ એક દુવે, તેહી જડ ડારું મેં ખોઈ. ભગવાન અને સંત એટલા દયાળુ છે પાછા, એ માફ કરી દે, તરત જ માફ કરી દે, એટલા ઉદાર હૃદય છે. અમદાવાદનો પ્રસંગ, ત્યાં આગળ મંદિરે દર્શન કરવા ગયા છે શાસ્ત્રીજી મહારાજ, અને ત્યાં જે બ્રહ્મચારી હતા પૂજારી, એને પડદા બંધ કરી દીધા, દરવાજા બંધ કરી દીધા ભગવાનના, કે અહીંયા ક્યાં તારો બાપ અક્ષર પુરુષોત્તમ છે, અહીંયા તો નરનારાયણ દેવ છે, એમ કરીને દરવાજા બંધ કરી દીધા. અને શાસ્ત્રીજી મહારાજ દર્શને આવ્યા છે એવું જાણીને ઘણા બધા પાર્ષદો ને હરિભક્તોને બધું ટોળું ભેગું થઈ ગયું. એટલે શાસ્ત્રી મહારાજ સાથે જે હરિભક્તો હતા એમને લાગ્યું કે થોડું જોખમ છે, એટલે તાત્કાલિક શાસ્ત્રીજી મહારાજ મંદિરમાંથી નીકળી જાય એ રીતે બધા નીકળવા માંડ્યા. પણ એટલામાં તો બધાએ મારવાનું ચાલુ કર્યું. શાસ્ત્રીજી મહારાજ તો નીકળી ગયા હતા, પણ બધા હરિભક્તોને માર પડ્યો થોડો. અને શાસ્ત્રીજી મહારાજ નીકળતા હતા એમાં બીજા એક બ્રહ્મચારીએ જોયું કે યજ્ઞપુરુષ દાસજી જાય છે, તો એમના હાથમાં પહેલા છે ને મોટા લોટા આવતા, પિત્તળિયા લોટા, તો એકદમ વજનદાર પિત્તળનો લોટો એમના હાથમાં હતો. એ છૂટો માર્યો શાસ્ત્રીજી મહારાજ ઉપર. શાસ્ત્રીજી મહારાજ તો એકદમ ચપળ, એટલે સાઈડમાં હટી ગયા. પણ શાસ્ત્રીજી મહારાજ સાઈડમાં હટ્યા એટલે એ લોટો વાગ્યો સીધો મોતીભાઈને અહીંયા કપાળ પાસે, અને લોહીની ધારા છૂટી. પછી તો બધા નીકળી ગયા મંદિરમાંથી, અને શાસ્ત્રીમાં તો ક્ષમાશીલ તરત જ વિચરણમાં જોડાઈ ગયા. થોડા દિવસો પછી પાછા અમદાવાદ આવ્યા, અને શાસ્ત્રીજી મહારાજ અચાનક કે આપણે મંદિર દર્શને જવું છે. બધા કે સ્વામી, ગઈ વખતનો અનુભવ યાદ નથી? શાસ્ત્રીજી મહારાજ કે આ વખતે એવું કશું જ નહીં થાય. બધા હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજમાં પરમ વિશ્વાસ, બધા ગયા દર્શને, અને આખું વાતાવરણ જુદું. શાસ્ત્રીજી મહારાજ ગયા, દર્શન કર્યા, કોઈ કશું જ બોલતા નથી. ઉલટાના બધા એકદમ ભાવથી મળવા આવ્યા. બધાને આશ્ચર્ય કે આ બધું બદલાય કેમનું ગયું. પણ થયું તું એવું કે જે બ્રહ્મચારીએ લોટો માર્યો હતો, બીજા જ દિવસથી એના આખા શરીરે એટલી બળતરા થાય, રહેવાય નહીં, બૂમો પાડે, સખત પીડા.
અને કશું પકડાય નહીં કે આ બળતરા થાય છે શેની. ગમે તે લગાવે, ગમે તે ચોપડે, મલમપટ્ટી કરે, કશો ફરક જ ના પડે ને બળતરા ઉપડ્યા કરે, આખો દિવસ રીબાય. અને એ પોતે પણ સ્વીકારતા હતા કે આ એક સાચા સંતનો દ્રોહ કર્યો યજ્ઞપુરુષ દાસજીનો, એનું આ પરિણામ છે. એવામાં શાસ્ત્રીજી મહારાજ ગયા છે. એટલે બધા હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યા કે બ્રહ્મચારી ત્યાં ઉપર છે, આવો તમે એમને આશીર્વાદ આપવા માટે આવો. અને જો સંતની દયા એ માફ કરી દે છે. બ્રહ્મચારી પાસે ગયા શાસ્ત્રીજી મહારાજ. પહેલાં એ માફી માગી કે હું તમને ઓળખી ના શક્યો, દ્રોહ થઈ ગયો તમારો, ક્ષમા કરજો. શાસ્ત્રીજી મહારાજે એમના આખા શરીરે હાથ ફેરવ્યો, પ્રાર્થના કરી કે ભગવાન મટાડી દેશે. અને આવું કહીને શાસ્ત્રીમાં નીકળ્યા. તરત જ પેલાને આખા શરીરે શાંતિ થઈ ગઈ. તો એ દયાળુ છે, એ માફ કરી દે છે, એ એમની ઉદારતા છે. એમની દયાનો અનુભવ તો મને પોતાને જ થયો છે ને. હું પણ એક સમયે દ્રોહી હતો, મને સત્સંગ નહોતો અને અજ્ઞાનવશ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો હોય એના ઉપર હું ઘણું બધું ચિત્રામણ કરતો અને એલફેલ પણ બોલતો ઘણી વખત. પણ પછી મને સત્સંગ થયો, પછી સમજાયું કે કેટલા મહાન સંત છે. આ નિર્મળ સંતનો આપણે દ્રોહ કર્યો, અજ્ઞાનવશ, ખબર નહોતી પણ દ્રોહ તો કર્યો કહેવાય ને. અને સત્સંગ થયો એટલે આપણે પછી તો આ બધું વાંચનમાં આવે, શાસ્ત્રો વાંચ્યા કે આ પાપનું તો કોઈ પ્રાયશ્ચિત જ નથી, આ તો બહુ મોટો અપરાધ છે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો. એટલે મને થયું કે શું કરવું, કારણ કે આ પાપમાંથી કેવળ ભક્ત જ ઉગારી શકે, આ નક્કી વાત છે. એમની જ શરણમાં જવું પડે. અંબરીશ રાજાનું આખ્યાન બહુ પાવરફુલ છે ને. દુર્વાસા ઋષિએ અંબરીશ રાજા ઉપર ગુસ્સે થઈને જટામાંથી કૃત્યા ઉત્પન્ન કરી કે મને પૂછ્યા વગર તે પારણા કેમ કરી લીધા, અને કૃત્યાને કીધું કે મારી નાખ અંબરીશ રાજાને. પણ હજી કૃત્યા કાંઈ કરે પેલા તો ભગવાનનું સુદર્શન ચક્ર આવીને ઊભું રહી ગયું. મારા ભક્તની રક્ષામાં મારું ચક્ર હંમેશા હોય, એમના ભક્તને ક્યારેય ઊની આંચ ના આવે. તો કૃત્યાને તો સુદર્શન ચક્રએ ત્યાં જ પતાવી દીધી. અને પછી સુદર્શન ચક્ર પાછળ પડ્યું દુર્વાસાની. અને દુર્વાસા ભાગ્યા કે કોઈ બચાવ્યા તો વિષ્ણુ ભગવાનનું સુદર્શન. ગયા બ્રહ્માજી પાસે, ઉગારો હે બ્રહ્મદેવ ઉગારો. બ્રહ્માજી કે આ તો સુદર્શન છે ભાઈ, મારું કાંઈ ના ચાલે. શંકર ભગવાન પાસે ગયા કે પ્રભુ ઉગારો, કે ના 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 ના, વિષ્ણુ ભગવાનનું ચક્ર આવે છે, મારું કશું ના ચાલે. વિષ્ણુ ભગવાન પાસે ગયા કે પ્રભુ આપ ઉગારો, આપનું ચક્ર છે, આપ પાછું વાળી લો. અને ત્યારે વિષ્ણુ ભગવાન દુર્વાસાને કહે છે, અહમ ભક્ત પરાધીનો અસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનપ્રિય. અહમ ભક્ત પરાધીન, હું ભક્તને પરાધીન છું, આમાં મારું પણ કાંઈ ના ચાલે. જો આ સુદર્શન ચક્રથી બચવું હોય તો તમે અંબરીશ રાજા પાસે જાઓ અને એમને પ્રાર્થના કરો. અને સીધા જ દુર્વાસા ગયા અંબરીશ પાસે. અપરાધ થઈ ગયો, ક્ષમા કરો રાજા અંબરીશ, આ સુદર્શન ચક્ર પાછું વાળો, નહીં તો મને મારી નાખશે. અને ત્યારે અંબરીશ રાજા, જો અને પાછા ભગવાનના ભક્ત દયાળુ હોય, એ કોઈના દ્રોહને કે અપરાધને ગણતા જ નથી. એટલે અંબરીશ રાજાએ ચક્રને પ્રાર્થના કરી, ચક્ર તરત જ શાંત થઈ ગયું. તો હવે આ બધું આપણે સાંભળ્યું કે બાપાનો દ્રોહ તો આપણે કરી દીધો, એ જ માફ કરે હવે તો. એટલે પછી મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો કે બાપા, અબુધ અવસ્થામાં મેં આપનો આવી રીતે દ્રોહ કર્યો છે અને પછી આપ ઓળખાયા અને હવે સમજાય છે કે બહુ મોટો દ્રોહ થઈ ગયો, બહુ મોટું પાપ થઈ ગયું. તો બાપા મને હવે પસ્તાવો થાય છે, મને માફ કરો અને આપ જે પ્રાયશ્ચિત આપશો એ પ્રાયશ્ચિત કરવા હું તૈયાર છું. આવો પત્ર મેં પ્રમુખ સ્વામી મહારાજને લખ્યો. અને એનો જવાબ આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજને નાનામાં નાના બાળકે પણ પત્ર લખ્યો હોય ને તોય ક્યારેય એનો જવાબ ના આવ્યો હોય એવું ના બને. અત્યારે મહંત સ્વામી મહારાજમાં પણ આપણને અનુભવાય છે કેટલા દયાળુ કહેવાય, કોણ આપણા પ્રશ્નોમાં બાકી રસ લે. તો મેં બાપાને લખ્યું કે બાપા, પસ્તાવો થાય છે અને પ્રાયશ્ચિત જે આપો એવું કરીશ. તો સ્વામીનો ઉત્તર આવ્યો. ધર્મચરણ સ્વામીએ બાપા વતી લખ્યું હતું કે સ્વામીને વાત કરી અને સ્વામી એવું કહે છે કે તને જે પસ્તાવો થયો એ પસ્તાવો એ જ તારું પ્રાયશ્ચિત છે, બીજું કોઈ પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી.
અને પછી સ્વામીએ કહેવડાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે કે હવે સત્સંગ ઓળખાયો છે તો સત્સંગ કરી લેજો. બસ આટલું જ, કાંઈ જ નહીં, કોઈ પ્રાયશ્ચિત્ત પણ નહીં. બસ તને આ અહેસાસ થયો કે મારાથી ભૂલ થઈ, એ જ પ્રાયશ્ચિત્ત. શું દયા કહેવાય સંતની! જે અપરાધનું કોઈ પ્રાયશ્ચિત નથી. મહારાજે કીધું કે પંચ મહાપાપ કરનારનો કદાચિત છૂટકો થાય, પણ ભગવાનના ભક્તનો દ્રોહી હોય ને એનો છૂટકો નથી થતો. અને એ પાપમાંથી ભગવાનના ભક્ત તરત જ આપણને ઉગારી લે, એ ગણતા જ નથી. તો આ છે સંત. હવે આવા સંત આટલી નિર્મળતા જ્યાં હોય, એનો દ્રોહ કરીને તમને મળી પણ શું જવાનું છે? ભગવાનના કુરાજીપા સિવાય શું બીજું મળવાનું છે? એટલે આ ત્રણની હાય ન વહોરવી ક્યારેય. પહેલા મા બાપ, બીજા ગરીબ, સ્વભાવ ગરીબ, જ્ઞાન ગરીબ જે હોય. તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુવે ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય. ગરીબની હાય લાગે ને ખાલી નથી જતી ક્યારેય. એટલે એવા નિર્બળ હોય, ગરીબ હોય, એને ક્યારેય કલ્પાવવા નહીં. અને ત્રીજું, ભગવાનના આ સંત કે સાચા ભક્ત, એમનો દ્રોહ ક્યારેય કરવો નહીં.